हेलो राकेश भाई देखाड़ो કોને हाँ आदि में फाइनली 5 दाणिया साळंगपुर जवा માટે નીકળી ગયા હનુમાન જયંતિ ને की બધી પ્રિપેરેશન આલે હે આ તો બહુ ઓલું છે અર્જુન સાહેબ હવારમાં જો તો મોડું થાય સાને સોમનાથ જવું હે ફાઇનલી દાદાના દર્શન કરવા નીકળી જઈએ સાળંગપુર માટે 5 दाणिया तो चलो चलो आज हम कहाँ जाएंगे साळंगपुर शुरू करो यार गीत शुरू करो भाई गीत घड़ी गई છે હો પહેલા થોડોક લોગ એવું અમને બોલતા નહીં આવડે અરે ગિમી બોલો હેલો ગાઈઝ આજે તારીખ 31/3/2026 તો અમે 5 દાણિયા નીકળી ગયા છે સાળંગપુર ફરવા દાદાના દર્શન કરવા આ છે અમારી કાર આ છે અમે 3 આ રાકેશભાઈ દેખાડો કોને આ અંતઈભાઈ સરકારી અને અત્યારે ગવર્નમેન્ટ એમ્પ્લોય યસ એટલે ખબર નહીં ક્યાં પી ગયા હાલો દાદાનો પ્રસાદ લેવા પાળિયાદ 18 કિલોમીટર પાળિયાદ વાખરો ભરવાનો બાકી છે એટલે અમે ક્યાંક હોટલ આવે તો જમવાનું થશે બાકી બીજું પછી કહેતા રહેશું બરોબર જોડાઈ રહેજો અમારી સાથે દાણિયા.com તો ફાઇનલી ગઈ તમારું 5 દાણિયા.com માં સ્વાગત છે આજે મેં ફાઇનલી 5 દાણિયા સાળંગપુર જવા માટે નીકળી ગયા હેવી સવારે 8 વાગ્યાનો પ્લાન હતો પણ થોડુંક લેટ થઈ ગયું છે અત્યારે ફિલહાલ શરૂઆત પહોંચી ગયા છે અને વધીને 1.5 કલાકનો રસ્તો છે પછી ડાયરેક્ટ તમને સાળંગપુર દાદાના દર્શન કરાવીએ અને આ આખો દી ફૂલ રખડવાનો પ્લાનિંગ છે અને આ તમારે 5 દાણિયા.com માં લાસ્ટ દિવસ છે એટલે વિચાર્યું કે એક રખડી આવી એમ ટૂંકમાં અને બસ જો બ્લોગની સાથે બન્યા રહે તમને આગળ બધું બતાવીએ એની વાત ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છે અને આજે બહુ ટ્રાફિક છે તેને જોઈ લેવા ગાડીઓનું પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું માંડ મેળ જો છે પાર્કિંગ કરવાનું બધી હનુમાન જયંતિ છે તો એની પ્રિપેરેશન બધી સાઈડ આજે ડેકોરેશન કર્યું છે મંડપ તો ફાઇનલી હવે જઈશું પહેલાં દાદાના દર્શન કરવા હવે જાવી મંદિરમાં કેટલી ટ્રાફિક છે તો એવી ટ્રાફિક બહુ છે તો એ દર્શન તો આપણે કરીને જ જવાનું છે ફાઇનલી દર્શન થઈ ગયા દાદાના ટ્રાફિક બહુ હતું પણ ફાઇનલી દર્શન કરી લીધા અંતેભાઈ આવે પછી થોડાક ફોટોઝ પાડીને પ્રસાદી લેવા તરફ નીકળીએ તો ફાઇનલી હવે પ્રસાદ લેવા માટે જઈ રહી પ્રસાદી લેવી છે આજે હે હનુમાન જયંતિ ને કે બધી પ્રિપેરેશન આલે છે એટલે ત્યાં હાવ નજીક નહીં જવા દેતા અહીંથી ને તમે લોકો બધા ગાર્ડનમાં ઊભી રહીને ફોટો થોડાક પાડી લઈએ અને તડકો પણ એટલો છે બધાને પૈસા છૂટીને જાય છે જોઈએ એવા કાળા ધોળા જેવા ફોટા આવે એટલા પાડી લઈએ જો બધા અહીંયા ફોટા ઓલરેડી પાડે જ છે અને તડકો ઓલરેડી બહુ થઈ ગયો છે લેટ થઈ ગયું તમારે આવવામાં કંઈ
તડકામાં ફોટા પાડ્યા જે વાયા એવા કાંઈ ખબર નથી, કાળા ધોળા અને ગરમી ફૂલ થઈ હતી ભાઈ, પણ ફાઇનલી ફોટા પાડ્યા એમ. બધા તડકાના હે ને સોડા, પાઇનેપલ વાળા, કોલા, અર્જુન સાહેબે જો પતાવી દીધું હતું, બિયર. તો ફાઇનલી હવે સાળંગપુરથી કુંડળ જવા માટે નીકળી ગયા એવી બધાએ. હેલો અંતે સાહેબ આ વખતે વાકે છે, ડ્રાઇવિંગ કરે છે અને બસ જસ્ટ 10 કિલોમીટર આઈ થિંક છે નીકળે. ફાઇનલી પહોંચી ગયા એવી અમે કુંડળ. પાર્કિંગ બસ જવા દીધો. સાંજે જવા દીધે. समझ रहे हो? पर्वत जैसे यूं खड़ा है, हद से ज्यादा टेढ़ा है, 56 इंच का सीना है, धरती फाड़ के आया है, जोर से बोलो नहीं तो चीर देगा, ए है सुल्तान। બે કેમિસ્ટ્રી ના બોલ ડબલ બોલ ને એક ઓર્ગેનિક ને એક ઇનઓર્ગેનિક.
ભલે ઇન્ક્યારે ધીમે વઈ જાવ ગોપાલ મારો પા આપણે ઓલામાં આમાં ટીંગ આવવાનું ફૂલ જોશવા હાલ એકવાર કરો હાથ હેન્ડશેક કરો હા બહુ વધારે જાય ફાઇનલી મેં શનિદેવના મંદિર કુંડળ તે પહોંચી ગયા પાછા પહેલાં કુંડળ ગયા હતા પછી ત્યાંથી પડખ્યાત બાજુમાં શનિદેવનું મંદિર હતું ત્યાં આગળ ગયા તો હવે ત્યાં દર્શન કરતા આવી ફાઇનલી અત્યારે પાળિયાદ વિહળ ધામની જગ્યામાં આવ્યા છે દર્શન કર્યા